વડોદરા શહેરમાં ચાલતા દારૂના ધંધા અને દૂધની બનાવટની ચીજવસ્તુઓમાં થતી મિલાવટના મુદ્દે આમ આદમી પાર્ટી આક્રમક બની છે। સોમવારથી દારૂ મામલે તેમજ મિલાવટ મામલે જનતા રેડ કરાશે, જે સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આજરોજ જેતલપુર પાસે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ વડોદરામાં ચાલતા ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ તથા ડ્રગ્સના વેચાણના અડ્ડાઓ બાબતે આમ આદમી પાર્ટીની આગામી રણનીતિઓના ખુલાસા બાબતે માહિતી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે વડોદરા સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકારના શાસનમાં ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ જેવા ધંધાઓ ચાલી રહ્યા છે। આ દૂષણમાં યુવાનો બરબાદ થઈ ગયા છે। સોસાયટીઓમાં, સ્કૂલોની આસપાસ સહિતના સ્થળો ઉપર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ ચીમકી આપી છે કે અમે એસએમસીને સાથે રાખીને સોમવારથી જનતા રેડ કરીશું। હવે ચેતી જાઓ, તમામ દારૂના અને દેશી દારૂના ધંધા ચલાવતા હોય તો તે ચેતી જજો, સમય છે બંધ કરી દેજો। અને ગુજરાત પોલીસને પણ કહેવામાં આવે છે કે જે ખાકી વર્દી ધારણ કરી છે તેની લાજ રાખો અને પૂરતી ફરજ નિષ્ઠાપૂર્વક કામગીરી કરો। વડોદરા પોલીસ જો બંધ કરાવી દે તો સારું છે, નહીં તો સોમવારથી એસએમસીને સાથે રાખીને જનતા રેડ કરીશું। સાથે જ તેમને દૂધ અને દૂધની બનાવટની ચીજવસ્તુઓમાં થતી મિલાવટ મુદ્દે પણ કાર્યવાહી કરવાની વાત જણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ઘણા સમયથી દૂધ તથા મીઠાઈઓમાં મિલાવટ થાય છે, તો આવા ભેળસેળ કરતા તત્વો પણ ચેતી જજો, તેઓની ત્યાં પણ જનતા રેડ કરીશું તેવી ચીમકી વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ આપી હતી। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં પણ ઠેર ઠેર દારૂ મળી રહે છે, જેની લીધે પ્રજામાં પોલીસની કામગીરીને લઈને ઘણા સવાલો પણ થતા હોય છે અને રોષ પણ વ્યાપે છે। હેલ્મેટ પહેરાવી લોકોના જીવ બચાવનાર પોલીસ તંત્ર દારૂ મામલે અસરકારક કામગીરી બજાવતું નથી। તેવામાં આમ આદમી પાર્ટીની સોમવારથી થનાર જનતા રેડની કામગીરી કેટલી અસરકારક બની રહેશે તે હવે જોવું રહ્યું। આજે ગાંધીના ગુજરાતમાં જે છેલ્લા 30 વર્ષથી દારૂનો ધંધો થઈ રહ્યો છે, દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ, ગુજરાતને બરબાદ કરી નાખવામાં સૌથી મોટો હાથ ભારતીય જનતા પાર્ટીનો છે। આજે ખૂણે ખૂણે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે। દેશી દારૂ આવે છે ક્યાંથી? બરોડાની અંદર 1600 થી 1700 દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। ઠેર ઠેર દારૂ મળે છે, સ્કૂલની બાજુમાં હોય, બેંકની બાજુમાં હોય, પોલીસ સ્ટેશનની બાજુમાં હોય। આજે મંદિરની સામે ઠેર ઠેર સારી સારી જગ્યાઓ પર સોસાયટીઓના નાકે દારૂના ધંધા કયા કોના કહેવાથી ચાલી રહ્યા છે? આજે આપની સમક્ષ બોલાવી આપને અને જે અમે કહેવા માગીએ છીએ કે ગુજરાતની અંદર બરોડા એક એવી જગ્યા છે કે ખરેખર એક શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે। ત્યાં દરેક કિલોમીટર 500 મીટર પર દરેક જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય। આજે છાણી જય માલી, બાજવામાં અમિત, દશરથમાં શૈલેષભાઈ, વિશ્વામિત્રીમાં દિવાળીભાઈ, માંજલપુરમાં ભાનુભાઈ, અંબે સ્કૂલ કૈલાસબેન, આવા તો અધડક લોકો દારૂના ધંધા કરે છે। સાહેબ, આજે આ દારૂ આવે છે ક્યાંથી? કોણ બનાવે છે? કોણ આટલી છૂટ આપે છે? મહારાષ્ટ્રમાં નહીં, હવે તો દારૂની ફેક્ટરીઓ ગુજરાતમાં લાગી ગઈ છે। પહેલાં તો રાજસ્થાન, મહારાષ્ટ્રથી આવતું હતું, પણ હવે જે ભાજપના મોટા મોટા બુટલેગરો જે ભાજપમાં જોડાયેલા છે તે બધાએ દારૂની ફેક્ટરીઓ અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા આ જગ્યાઓ પર દારૂની ફેક્ટરીઓ ઊભી કરી છે। આજે દેશી દારૂ ઠેર ઠેર ગામડાઓમાંથી ટેમ્પો ભરી, રિક્ષા ભરી અને આખા બરોડાની અંદર વેચાય છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું કે અમે સોમવારથી જનતા રેડનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એસએમસીને અમારી સાથે રાખીશું અને ઠેર ઠેર જેટલી જગ્યાએ દારૂના અડ્ડા હશે બધે જ અમે જનતા રેડ કરીશું। અમે નથી ઈચ્છતા કે આ ગાંધીના ગુજરાતમાં દારૂનો આટલો મોટો વેપાર ચાલતો હોય અને આ જાડી ચામડીના નેતાઓને ખબર ના હોય। બધી જ ખબર છે, જાણી જોઈને આ ધંધો કરાવવામાં આવે છે, પોતાના હપ્તા બાંધવામાં આવ્યા છે। સરકાર પોતે આ બધું જાણી જોઈ કરાવી રહી છે, રૂપિયા લઈ રહી છે, કારણ કે મોટા મોટા બુટલેગરો ભારતીય જનતા પાર્ટીના છે જે આ ધંધામાં સંડોવાયેલા છે। આજે આપના માધ્યમથી હું કહીશ કે છેલ્લા 30 વર્ષથી ગાયો ભેંસો ધીરે ધીરે ઓછી થતી જાય છે।
ડુપ્લિકેટ દૂધ, જે ખરેખર દૂધ આટલું થતું જ નથી, તો આ બધું દૂધ આવે છે ક્યાંથી? મોટી મોટી મીઠાઈઓ, પનીર, માખણ, દૂધ. અરે આજે આપણા જે બાળકો છે તેમને ઓરિજિનલ દૂધ નથી મળતું, અને સરકાર એવું કહે છે બાળકો કુપોષણથી પીડિત છે. અરે સાહેબ, ઓરિજિનલ દૂધ ક્યાંય મળતું જ નથી. 5% દૂધની અંદર 95% ભેળસેળ થાય છે. માજલપુર, મકરપુરા, આ મકરપુરા જીઆઈડીસીમાં બી દૂધની ફેક્ટરીઓ છે કે જ્યાં 500,000 લીટર દૂધ જાય છે, અને એની સામે 22,000 લીટરના ટેન્કરો દૂધના ભરીને નીકળે છે. તો આ દૂધ ક્યાંથી પૂરું પાડવામાં આવે છે? સાહેબ, હું તો બે જગ્યા બે વસ્તુનો વિરોધ છે કે જે ન હોવું જોઈએ, દારૂ ન મળવો જોઈએ, તેની ગુજરાતની અંદર, વડોદરાની અંદર રેલમછેલ છે. અને જે દૂધની ખરેખર જરૂરિયાત છે, દૂધ દિવસે દિવસે પશુઓ ઓછા થતા જાય છે, એની પર સરકાર કોઈ પણ જાતનું ધ્યાન ન આપી અને જે લોકો ડુપ્લિકેટ દૂધ બનાવે છે તેવા માફિયાઓને સરકાર પોતે સપોર્ટ કરી રહી છે. આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જેટલા બુટલેગરો છે ચેતી જજો કે સોમવારથી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જનતા રેડ કરશે અને તમને ખુલ્લા પાડશે. ચાહે પછી તમે સરકારી માણસ હશો, ભાજપના માણસ હશો કે આમ જનતા હશો, તમે આ દરેક વસ્તુનો ભોગ બનશો. એના કરતાં ચેતી જાઓ. સોમવાર સુધીમાં તમારા બધા ધંધા બંધ કરી દો. આપના માધ્યમથી હું પોલીસને બી કહીશ કે પોલીસે બી આ બધું જે કંઈ છે એમના સમેટવા હોય તો સમેટાવડાવી લો, અથવા તો પછી સોમવારથી તમે બી તૈયાર રહેજો, કારણ કે સૌથી મોટી બદનામી તો પોલીસની જ થવાની છે.